હમણાં એકવાર હું જામનગર જતો હતો અને બસમાં ફૂલ ગળદીઓ ચડવાની જગ્યા નહીં, આમ કેવું હોય ને ધક્કા મૂકી. હવે એમાં એક બેન બિચારા ચડી શકતા નહોતા, એને બારીમાં રૂમાલ નાખી દીધો કે એ સીટ એની રોકાઈ જાય. અને બીજા બેન તો ફટાફટ આમ આમ કરતા કરતા ચડી જ ગયા, અંદર ચડીને બેસી ગયા સીટમાંથી. અને ઓલા બેન બિચારા નિરાયતે ચડ્યા અને કે હાલે ઊભી થા કે અહીંયા મારો રૂમાલ પડ્યો જો. ઓલી કે તારો રૂમાલ કાંઈ હે નહીં, જો આ ઊભી થઈ ગઈ હે આ રૂમાલ હતો નીચે પડી ગયો હતો. અને કે આ ઓલી ઊભી થા કે મેં રૂમાલ નાખ્યો તો જગ્યા મારી થાય. તો તું રૂમાલ ગમે એના માથે નાખ દઈ, બધું તારું થઈ જાય કે એવું હોય જ નહીં કે હું પેલા ચડી અને આજે હું જ બેહીશ. એટલે બે બહુ જ બાઇકથી થયું. હવે એમાં આવડો કંડક્ટર બુદ્ધિવાળો એ કે એ બેન અહીંયા આવો શું હે? તો એ કે આ જો મેં રૂમાલ મૂક્યો હતો. ઓલી કે હું પેલા ચડી. તો કે એક કામ કરો કે સમાધાન કરી નાખી, જે ઉંમરમાં મોટું હોય ને એ બેસી જાય. અને પછી એકઈનું બેઠી, બોલો એકઈનું મોટું જ થવું નહોતું એમ. ઓલી કે ના કે હું તારાથી નાની છું, હું ઊભી રહીશ, તું મોટી બે જા. હું થોડીક તારાથી મોટી, બે તું અહીંયા કે હું ઊભી રહું. એમ બે કઈ બીજી માંડી બાજવા. પછી મેં કીધું એક કામ કરો, તમે બે નાની હો, તમારા બે કરતા હું મોટો થઈ જાઉં, હું બે ગયો બોલો. અને ઓલી બે જામનગર ઠેઠ લગીને ઊભા આવી ગયો. એટલે કહું ને આવા ઘણા હોય.